પહેલો પ્રશ્ન, ભારતમાં લોખંડનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી ઓરિસ્સામાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન સી ઓરિસ્સામાં. બીજો પ્રશ્ન, કયો જીવ માણસને કરડ્યા પછી પોતે મરી જાય છે? ઓપ્શન એ મચ્છર, ઓપ્શન બી મધમાખી, ઓપ્શન સી કીડી કે ઓપ્શન ડી વીંછી. સાચો જવાબ છે ઓપ્શન બી મધમાખી. ત્રીજો પ્રશ્ન, ભારતની સૌથી પહોળી નદી કઈ છે? ઓપ્શન એ યમુના નદી, ઓપ્શન બી ગંગા નદી, ઓપ્શન સી સાબરમતી નદી કે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદી. સાચો જવાબ છે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદી. ચોથો પ્રશ્ન, માણસનું સૌથી નાનું હાડકું ક્યાં હોય છે? ઓપ્શન એ નાક, ઓપ્શન બી કાન, ઓપ્શન સી હાથ કે ઓપ્શન ડી પગ. સાચો જવાબ છે ઓપ્શન બી કાન. પાંચમો પ્રશ્ન, એવું કયું જીવ છે જે દોડતી વખતે શ્વાસ લેતું નથી? ઓપ્શન એ ગરોળી, ઓપ્શન બી ઉંદર, ઓપ્શન સી કાચબો કે ઓપ્શન ડી સાપ. સાચો જવાબ છે ઓપ્શન એ ગરોળી. છઠ્ઠો પ્રશ્ન, કયા દેશને ભારતની તલવાર કહેવામાં આવે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી ઇઝરાયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇઝરાયલ. સાતમો પ્રશ્ન, ટેલિવિઝનની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ સ્કોટલેન્ડમાં, ઓપ્શન બી જર્મનીમાં, ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ સ્કોટલેન્ડમાં. આઠમો પ્રશ્ન, રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી થાઈલેન્ડ કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી થાઈલેન્ડ. નવમો પ્રશ્ન, શરીરનું કયું અંગ ખરાબ થવાથી પોલિયો થાય છે? ઓપ્શન એ આંખ, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી ફેફસા. સાચો જવાબ છે ઓપ્શન બી લીવર. દસમો પ્રશ્ન, લીલી કોબી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ ડાયાબિટીસ, ઓપ્શન બી શુગર, ઓપ્શન સી શરદી ઉધરસ કે ઓપ્શન ડી પેટનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન એ ડાયાબિટીસ.